નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. 8 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે. 43 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું છે. ગાંધીનગર, રાજકોટમાં 42.5 ડિગ્રી ગરમી નોંધાઈ છે. સુરેન્દ્રનગરમાં 42.3, ભાવનગરમાં 41.7, ડીસામાં 41, અમરેલીમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો હજુ 3 દિવસ ગરમી સહન કરવી પડશે. 28મીથી ગાજવીજ સાથે વરસાદની ભલે આગાહી થઈ રહી હોય, પરંતુ હજુ ગુજરાતીઓને ગરમીથી છુટકારો મળવાનો નથી. હજુ 3-4 દિવસ રાજ્યમાં સૂરજદાદાનો પ્રકોપ યથાવત રહેશે. હજુ પણ 10થી વધુ જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 28મી મે સુધી ગરમી ભૂક્કા બોલાવશે. 28 મે બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. 28 મે સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે. બીજી તરફ હવામાન વિભાગે ગાંધીનગર જિલ્લામાં આગામી 5 દિવસ માટે હીટ વેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 29 મે દરમિયાન તાપમાનમાં 41 થી 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વહીવટીતંત્રે નાગરિકોને બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. 25 से लेकर 28 में तक तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बने रहेगी. उसके आगे धीरे धीरे तापमान 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा. और इसमें जो 25 से लेकर 28 मई तक हमारे जो सौराष्ट्र कच्छ तटीय क्षेत्र है, इसमें गर्म और उमस भरी पवन के कारण असहज स्थिति बने रहने की पूर्वानुमान दिया गया है. 47 આગાહીકારોએ 10 થી 12 આની વર્ષ રહેવાની સંભાવના વ્યક્ત કરી. જૂન મહિનાના બીજા સપ્તાહમાં વરસાદનો વિધિવત પ્રારંભ થશે. ગુજરાતમાં ઉનાળાને ગણતરીના દિવસો જ રહ્યા છે. ઉનાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે આ વખતે વર્ષ 10 થી 12 આની વર્ષ થશે. 75% વરસાદ થઈ શકે છે. 3 બાદ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. આવી આગાહી અમે નહીં, પરંતુ ગુજરાતના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા 32માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 47 આગાહીકારોએ કરી છે. તમામ આગાહીકારોનું તારણ વર્ષા વિજ્ઞાન મંડળે કાઢ્યું છે. જે મુજબ જૂનના બીજા સપ્તાહમાં ચોમાસાની એન્ટ્રી થશે. 56 દિવસ વરસાદ થશે. 2 તબક્કામાં થઈ શકે છે વાવણી. ચોમાસું 2026 10 થી 12 આની જેવું વર્ષ છે. 2 તબક્કે એમાં વાવણી થવાની છે અને ચોમાસું છે એ ઓક્ટોબર મહિનામાં વિદાય લેશે અને ઠંડી વૃત્તિવાળું વર્ષ છે એવી આગાહીકારો દ્વારા કરવામાં આવી છે. જૂનના બીજા અઠવાડિયામાં સ્ટાર્ટ થશે, એટલે 15 તારીખની આસપાસ બીજો ચોમાસું સ્ટાર્ટ થશે. બીજી તરફ આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે કે 28 મે થી 31 મે સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થશે. ચોમાસું તારીખ 28/5 થી 31/5ની અંદર ગાજવીજ સાથે અમુક જગ્યા વરસાદ, રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. જે 7 છે મકસર નક્ષત્ર પવન વાયુ ફૂંકાશે. આગાહીકાર ભીમભાઈ ઓળદરાએ પણ આ વર્ષે ચોમાસામાં પુષ્કળ વરસાદની આગાહી કરી છે. આ વખતે પુષ્કળ વરસાદ રહેશે અને 1 જૂનથી બહુ સિસ્ટમ સારી આવે છે. એ કદાચ ઝાઝા થોડો છૂટો થયો પણ એકદમ છે મજબૂત. એ પછી એકથી એક ખરા સિસ્ટમ બધી મજબૂત આવે અને બધી સિસ્ટમ એકદમ સ્ટ્રોંગ છે. ખૂબ વરસાદ થશે. ધીમા પગલે 10 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ચોથી વાર વધારો. પેટ્રોલ 100 ને પાર પહોંચ્યું. મિડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધની આગ હવે ભારતીયોને પણ દજાડવા લાગી છે. ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડી રહી છે તેની અસર. માત્ર 10 જ દિવસમાં જનતાને મોંઘવારીનો ચોથો ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે. 4 વર્ષથી સ્થિર પેટ્રોલ ડીઝલના ભાવ બુલેટ ટ્રેનની ગતિએ વધી રહ્યા છે. 10 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટરે 7 રૂપિયાનો વધારો થયો છે. હવે આ વધારો દર્દ આપી રહ્યો છે, કેમ કે અત્યાર સુધી 94-95 રૂપિયા મળતું પેટ્રોલ ડીઝલ હવે 100 ને પાર પહોંચી ગયું છે. અત્યાર સુધી તો અડધી રાત્રે ઝટકો આપવામાં આવતો હતો, પરંતુ સોમવારે જનતાની સવાર પડી અને લોકો વહેલી સવારે 6 વાગે પેટ્રોલ પંપ પર પહોંચ્યા તો ભાવ નવા જોઈ ચોંકી ઉઠ્યા. કેમ કે સવારે 6 વાગ્યાથી પેટ્રોલમાં પ્રતિ લીટરે 2.61 અને ડીઝલમાં પ્રતિ લીટરે 2.71નો વધારો કરવામાં આવ્યો. આ સાથે જ ગુજરાતમાં પેટ્રોલમાં 2.60 રૂપિયાનો, ડીઝલમાં 2.80 રૂપિયાનો વધારો થયો. ગુજરાતમાં હવે પ્રતિ લીટર પેટ્રોલ 101 રૂપિયા 66 પૈસા અને ડીઝલ 97 રૂપિયા 78 પૈસાએ પહોંચ્યું છે. આ સતત વધારાને કારણે આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિકનો ખર્ચ વધશે, જેની સીધી અસર દૂધ, શાકભાજી અને અન્ય જરૂરી ચીજવસ્તુના ભાવ પર પડી શકે છે. તો ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે ખેડૂતોને વધુ ખર્ચ કરવો પડશે, જેના કારણે અનાજનો ખર્ચ વધશે. જાહેર પરિવહન અને સ્કૂલ બસોના ભાડામાં પણ વધારો જોવા મળી શકે છે.
તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે થયા જબરા કાવા દાવા, ક્યાંક ઉબાળો તો ક્યાંક ચિઠ્ઠીએ કિસ્મત ચમકાવી. કોણે કોનો દાવ કર્યો જુઓ. જ્યારે વાવ થરાદના દિયોદર તાલુકા પંચાયતની પ્રથમ સભા મળી તો જબરો હોબાળો થયો. ચાલુ સભામાં 2 સદસ્યો ઝઘડી પડ્યા. મોજરૂ બેઠકના મહિલા સભ્ય અને અન્ય સદસ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. મામલો એટલો ઉગ્ર બની ગયો કે સભા રદ કરવી પડી. બાદમાં તમામ સભ્યો બહાર નીકળી ગયા. બહાર પણ ભારે હંગામો થયો. દિયોદર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી રદ કરાઈ. ચૂંટણી રદ થતા કોંગ્રેસના કાર્યકરોએ દેખાવ કર્યા. સાંસદ ગેનીબેન અને કોંગ્રેસના આગેવાનો પણ પહોંચ્યા હતા. ચૂંટણી અધિકારી અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી. બબાલના દ્રશ્યો બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયતના છે. અહીં કોંગ્રેસનો દાવ થઈ ગયો. કોંગ્રેસની બહુમતી હોવા છતાં ભાજપે અપક્ષના ઉમેદવારોને પોતાના તરફ મતદાન કરાવતા ભાજપે વડગામ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાવ્યો. 28 બેઠકમાંથી 14 કોંગ્રેસ પાસે, 1 ભાજપ પાસે અને 1 અપક્ષ પાસે હતી. ત્યારે અપક્ષે ભાજપને ટેકો આપ્યો અને કોંગ્રેસના તેનીવાડા સીટના ઉમેદવાર ગેરહાજર રહેતા ભાજપે કબજો કર્યો. હાઈ વોલ્ટેજ ડ્રામા થયો. ભાજપે અનુબેન ઉપલાણાને પ્રમુખ બનાવવામાં આવ્યા. ઉપપ્રમુખ તરીકે રઘુભાઈ બેગડિયા તરીકે જાહેર. આ તરફ દાહોદના ધાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદની હાઈ વોલ્ટેજ ચૂંટણી પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ. ભાજપ અને આપને 12 સરખા મત મળતા ચિઠ્ઠીથી આપની કિસ્મત ચમકી. ચિઠ્ઠીમાં આપના સોનલબેન ભુરિયાનું વિજેતા જાહેર થયું નામ, જ્યારે ઉપપ્રમુખ પદે ભાજપના નયનભાઈ બારિયાનું નામ ખુલ્યું. આ પહેલા પણ અહીં ભારે હોબાળો થયો. આપના ઉમેદવારો તાલુકા પંચાયત પહોંચે તે પહેલા જ આમ આદમી પાર્ટીની ગાડીઓ પર હુમલો થયો, જેને લઈને કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી. તો દાંતા તાલુકામાં પંચાયતે ભાજપે 31 વર્ષ પછી કબજે કરી છે. આ તરફ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપમાં 10-10 સીટો મળી હતી, પણ કોંગ્રેસના 10 સભ્યોમાંથી 1 સભ્ય ગેરહાજર રહેતા ભાજપ ફાવી ગયું. નવા પ્રમુખ તરીકે ભાજપના પિંકીબેન ચૌધરી વિજેતા જાહેર થયા. તો મોડાસામાં તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું. ટાઈ પડ્યા બાદ કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહેતા ભાજપની સત્તા આવી. પ્રમુખ તરીકે શહીદ જવાનની પત્ની ભારતીબેન ખાંટ ચૂંટાયા. ઉપપ્રમુખમાં રાકેશ પટેલ ચૂંટાયા. આ તરફ ભરૂચના નેત્રંગમાં જોવા મળ્યા રાજકારણના અલગ અલગ રંગ. આપને સત્તાથી દૂર રાખવા ભાજપ કોંગ્રેસ એક થયા. બીજેપીના પ્રમુખ અને કોંગ્રેસના ઉપપ્રમુખ બનતા એ રાજકારણ ગરમાયું. આપના સભ્યો બાઉન્સરો સાથે કચેરીએ પહોંચ્યા, પણ ભાજપા અને આપના બંનેના 7 સભ્ય હતા. કોંગ્રેસે આપને ટેકો ન આપતા ભાજપે સત્તાની ચાવી મેળવી. ચૂંટણી દરમિયાન તણાવભર્યો માહોલ સર્જાયો હતો. આ બાજુ ડાંગના આહવા તાલુકા પંચાયતમાં ચિઠ્ઠી કોંગ્રેસને ફળી, કેમ કે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પ્રમુખનો તાજ કોંગ્રેસના સિરે ગયો. આહવા તાલુકા પંચાયતની ચૂંટણીમાં 16 બેઠક પૈકી કોંગ્રેસ 9 અને ભાજપ 7 બેઠક પર જીત મેળવી. ભાજપે કોંગ્રેસના 1 સભ્યને પોતાની તરફ કરતા બંને પક્ષના 8 સભ્યો થતા ટાઈ થઈ ગઈ, જે બાદ ચિઠ્ઠી ઉછાળતા કોંગ્રેસના ફાળે પ્રમુખ પદ, જ્યારે ભાજપના ફાળે ઉપપ્રમુખ પદ મળ્યું હતું. આ તરફ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા પંચાયતમાં બાળકીએ ભાજપની કિસ્મત ચમકાવી. 16 બેઠકમાંથી કોંગ્રેસ અને ભાજપ બંને 8-8 બેઠકો જીતતા ટાઈ સર્જાઈ હતી. એક નાનકડી બાળકીના હાથે ચિઠ્ઠી ઉછાળવામાં આવતા પ્રમુખ પદ ભાજપને ફાળે ગયું. તો પાટણ જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો. ચાણસ્મા તાલુકાની ધીણોજ બેઠક પરથી જીતેલા ભાવિક પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. સાંતલપુરના આયર રૈયાબેનની ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં હાઈકોર્ટના એક આદેશે આખું રાજકીય ચિત્ર બદલી નાખ્યું. પ્રથમ ટર્મમાં આદિવાસી મહિલા અનામત બેઠક માટે ભાજપે મોટો ખેલ પાડ્યો, જેમાં ગઈકાલે રદ થયેલું ફોર્મ આજે હાઈકોર્ટે માન્ય રાખવાનો આદેશ આપ્યો. હાઈકોર્ટના નિર્ણયથી કોંગ્રેસના પ્રમુખ બનવાના સપના પર પાણી ફરી વળ્યું. આદેશ બાદ સારસા બેઠક પરથી જીતેલા ભાજપના મયુરીબેન પટેલ જિલ્લા પંચાયતના નવા ઉપપ્રમુખ બન્યા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ધુવારણ બેઠકના વિજેતા જીલુભા સિંધા બિનહરીફ ચૂંટાઈ આવ્યા. અમરેલીની 11 તાલુકા પંચાયતની 9 તાલુકા પંચાયત ભાજપે કબજે કરી. બગસરા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું શાસન આવ્યું. લીલિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા સંભાળી. લાઠી તાલુકા પંચાયતમાં ધારાસભ્ય હીરા સોલંકીએ ખેલ પાડ્યો. લાઠીમાં ભાજપ બહુમતી છતાં આપ સભ્ય બન્યા પ્રમુખ. સાબરકાંઠા જિલ્લાની 8 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા પંચાયતમાં ભાજપ અને 1 પોશીના તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ સત્તા હાંસલ કરી. તો દસક્રોઈ તાલુકામાં ભાજપે નારી શક્તિને આપ્યું પ્રાધાન્ય. ભાજપે 5 હોદ્દામાં મહિલાને આપ્યું સ્થાન. વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હેતલબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. વલસાડ જિલ્લા સાંસદ અને ભાજપના પ્રદેશ સહ પ્રવક્તા ધવલ પટેલે પણ ચૂંટાયેલા નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી. તો છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનું શાસન આવ્યું. છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપનો દાવ થઈ ગયો. ભાજપ આપના 13 સભ્ય હતા, પરંતુ આપના 3 ઉમેદવાર હાજર ન રહેતા ભાજપે કબજો મેળવ્યો. અમદાવાદ વાસીઓને આવતીકાલે મળશે નવા મેયર. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સભ્યો માટે 21 કોર્પોરેટરે ફોર્મ ભર્યા.
અમદાવાદવાસીઓને આવતીકાલે મળી જશે નવા મેયર. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપની જીત બાદ હવે પદાધિકારીઓની વરણીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યો સહિત 12 સભ્ય માટે 21 જેટલા કોર્પોરેટર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા. સવારથી જ કોર્પોરેટર તેમના ટેકેદારો સાથે ફોર્મ ભરવા પહોંચી ગયા. આવતીકાલે 26 મે સવારે 11 વાગે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના ફાઇનલ નામની જાહેરાત કરવામાં આવશે. શાસક પક્ષના નેતા અને દંડકના નામોની પણ જાહેરાત કરાશે. તો કોંગ્રેસ પણ મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ફોર્મ ભરશે. આવતીકાલે પ્રથમ બોર્ડ પહેલા 9 લોકો ફોર્મ પરત ખેંચશે. તાલાલા તાલુકા પંચાયતમાં આપવાળાએ ભાજપ સાથે હાથ મિલાવી લીધાના આક્ષેપ સાથે કોંગ્રેસ આપના નેતાઓ બાખડ્યા. ગીર સોમનાથની તાલાલા તાલુકા પંચાયતમાં જોયા જેવી થઈ. અહીં બહુમતીથી દૂર રહીને ભાજપની સત્તા મેળવવામાં સફળતા મેળવી, જેને લઈને હવે રાજકારણ ગરમાયું. આપ નેતા પ્રવીણ રામે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે પડદા પાછળ ભાજપને સમર્થન આપ્યું. બીજી તરફ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટી પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામે ભાજપ સાથે સેટિંગ કરી લીધું. એમણે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારમાં સમર્થન ન આપ્યું અને બીજેપીના પ્રમુખને બેસાડવામાં ઇનડાયરેક્ટલી ક્યાંક સમર્થન આપી દીધું હોય એવું અહીંયાથી પ્રતીત થાય છે. અને એટલા માટે આખા તાલાળા અને સમગ્ર ગુજરાતની અંદર અહીંયાથી એક મેસેજ પ્રસ્થાપિત થાય છે, પ્રસ્થાપિત નહીં સાબિત થાય છે કે કોંગ્રેસ ભાજપ સાથે જોડાયેલી છે. કોંગ્રેસ ભાજપનો પ્રમુખ બેસે એમાં એને રસ છે અને એટલા માટે જેને આમ આદમી પાર્ટીને ટેકો ન આપ્યો. આમ આદમી પાર્ટીની અંદર પેટમાં રહેલો દગો બહાર આવી ગયો છે. સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ભાજપની બી પાર્ટી તરીકે કામ કરે છે એના જીવંત પુરાવા આપણી પાસે આવી ગયા છે. છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ સાથે ગઠબંધન રાખી પ્રમુખ પદ આપવાની વાત હતી. એ બાદ અંતિમ ક્ષણોમાં દેવેન્દ્રભાઈ સોલંકી જે તાલાળા વિધાનસભા લડેલા છે એનો સ્પષ્ટપણે મને ફોન આવે છે અને મતદાનને ફક્ત 5 મિનિટની વાર હોય છે ત્યારે એવું કહે છે કે અમને અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ અને અમારા મહામંત્રીનો ફોન આવ્યો છે કે આપણે વિપક્ષમાં બેસવાનું છે. તાલાલા તાલુકા પંચાયતની કુલ 18માંથી 9 બેઠક પર ભાજપની જીત થઈ, 7 પર આપ અને 2 બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. કોઈને પણ બહુમતી માટે જરૂર બેઠકનો ન મળતા કોકડું કૂચવાયું હતું. કોંગ્રેસનો આરોપ છે કે છેલ્લી ઘડીએ આમ આદમી પાર્ટીના સભ્યોએ ગેરહાજર રહીને ભાજપને છુપી રીતે સમર્થન આપી લીધું. આ મુદ્દે આપ અને કોંગ્રેસના નેતાની કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં ઈસુદાન ગઢવીનું પણ નામ ચર્ચામાં સંભળાઈ રહ્યું છે. એમાં નથી આગળ પાડ જો મહામંત્રી ઈશુદાનભાઈ ને બધાને લઈ લીધા, પણ આ એગ્રી નથી કે વિપક્ષમાં બેહો. બરાબર છે. અમને તો એવો મેસેજ આવ્યો છે કે અમિતભાઈ નો ફોન હતો. આપણે અમિતભાઈ ઠુમર ની વાત ચાલુ હતી. અમે એના બધી રીતના અમે પેલું કર્યું, પણ હવે અમને જ ઉપરથી આ રીતનું કીધું છે. આજે હું મેસેજ આવ્યો કે ગોઠવાઈ ગયું છે એમ? નહીં શક્યતા જરાય નથી હવે તો. ઓકે એમને સપોર્ટ લોલો ઓલામાં ને બધું થાય, બાકી તો એ તો પૂરું થયું. પૂર્ણ વિરામ આવી ગઈ વાત ઉપર ભાઈજી. ઓકે. છોટાઉદેપુરના સાંસદ બાદ તાલુકા પંચાયતના પ્રમુખ બંદૂક લઈને રોડ પર ઠુમકા મારતા નજરે પડ્યા. 2 દિવસમાં 2 નેતા છાકટા બની ખુશીમાં એવું ભાન ભૂલી ગયા કે રોડ પર બંદૂક લઈને નીકળ્યા અને નાચવા લાગ્યા. જાણે કાયદો વ્યવસ્થા પોતાના ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ ભાજપના નેતાઓએ છોટાઉદેપુરને બાનમાં લીધું. સત્તાના નશામાં એવા ઝૂમી ઉઠ્યા કે ભાન રહ્યું કે ન રહ્યું, હાથમાં શું લઈને નીકળ્યા છે. પછી લોકોને મૂર્ખ સમજતા હોય તેમ આ તો રમકડાની બંદૂક હોવાનો રાગ આલાપ્યો. રવિવારે છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપનું બોર્ડ બનતા છોટાઉદેપુરના સાંસદ અને તેમના સમર્થકો ભારે ખુશી વ્યક્ત કરી હતી, જેમાં સાંસદ પોતાની ગાડીમાં બંદૂક લઈને નીકળ્યા, જેની ગણતરીની કલાકો બાદ તાલુકા પંચાયત નવનિયુક્ત પ્રમુખ રમેશ રાઠવાને સત્તાનો એવો નશો ચડી ગયો કે જાણે કોઈ ડર ન હોય તે રીતે હાથમાં બંદૂક સાથે ખુલ્લી કારમાં નીકળી પડ્યા. નવનિયુક્ત પ્રમુખ ખુશીમાં ભાન ભૂલ્યા. કાયદો વ્યવસ્થાની મજાક ઉડાવી દેતા પ્રમુખ રમેશ રાઠવા પદ સંભાળતાની સાથે જ ખુલ્લેઆમ કાયદાના લીરે લીરા ઉડાવતા અને બંને હાથમાં હથિયારો લહેરાવતા જોવા મળ્યા. રાઠવાના સમર્થકો અને કાર્યકરોની વિજય રેલીમાં પ્રમુખ સાહેબ જીતની ખુશીમાં એટલા ભાન ભૂલ્યા કે તેમણે કાયદાનો કોઈ ડર રાખ્યો જ નહીં. પોતાના બંને હાથમાં 2 મોટી બંદૂક પકડી રાખી. વિડીયો વાયરલ થતા શાન ઠેકાણે આવી ગઈ અને પછી રમકડાની બંદૂક હોવાનો રાગ આલાપ્યો. ભાવનગરમાં 3 લોકો પર પોપડા પડતા નાસભાગ. એક ફ્લેટમાં 3 લોકો શાંતિથી ઊભા હતા ત્યારે જ અચાનક ઉપરથી મોત માફક પોપડા પડ્યા અને મચી ગઈ નાસભાગ.
ભ્રષ્ટાચાર ધડામ થયાના ખતરનાક દ્રશ્યો ભાવનગરના છે. સુભાષનગર વિસ્તારમાં આવેલી સરકારી આવાસ યોજના પત્તાના મહેલની જેમ કડડભૂસ થવા લાગી. અહીં આવાસ યોજનાના ફ્લેટના બેઝમેન્ટની છતમાંથી અચાનક એક મસ્ત મોટું પોપડું પડી ગયું અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો નીચે ઊભા છે અને અચાનક આકાશમાંથી એક આકાશી આફત જેમ છતમાંથી સિમેન્ટ કોન્ક્રીટનો મોટો કાટમાળ નીચે પડે છે. આ અકસ્માતમાં એક નિર્દોષ યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. કરોડો રૂપિયાના ખર્ચે બનતી આ સરકારી આવાસ યોજનાઓમાં કેવું હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાય છે તેની પોલ આ ગાબડાઓએ ખોલી નાખી છે. સુરતમાં 3 શ્વાને અડધી મિનિટ સુધી એક બાળકને બચકા ભરી ચૂંથી નાખ્યું. કંઈક આ રીતે પહેલા એક બાળકને પાડી દીધો, પછી 10 ફૂટ દૂર સુધી ઢસડ્યો, બાદમાં 3 શ્વાન બાળક પર તૂટી પડ્યા અને લગભગ 40 સેકન્ડ સુધી બચકા ભરી ચૂંથી નાખ્યો. શ્વાન આતંકના હચમચી જવાય એવા દ્રશ્યો સુરતના છે. રિંગ રોડ વિસ્તારમાં આલી બેગમવાડીની પ્રખ્યાત તિરુપતિ માર્કેટના પાર્કિંગમાં એક માસૂમ બાળક પર રખડતા શ્વાનોના ટોળાએ જીભલેણ હુમલો કર્યો. માસૂમ બાળક માર્કેટના પાર્કિંગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક 3 જેટલા હિંસક રખડતા શ્વાનોએ તેના પર તરાપ મારી. શ્વાનોએ બાળકને નીચે પાડી દીધું અને તેને બચકા ભરવાનું શરૂ કર્યું. આ ક્રૂર હુમલા દરમિયાન શ્વાનો માસૂમને અંદાજે 10 ફૂટ સુધી રસ્તા પર ઢસડીને ગયા. અસહાય બાળક પોતાની જાતને બચાવવા તરફડિયા મારી રહ્યું હતું અને શ્વાનો તેને સતત 40 સેકન્ડ સુધી ફાડી ખાવાનો પ્રયાસ કરતા રહ્યા. બાળકની ચીસાચીસ અને શ્વાનનો ભસવાનો અવાજ સાંભળીને આસપાસના વેપારીઓ અને ત્યાં હાજર લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા. લોકોએ લાકડીઓને પથ્થર મારીને હિંસક બનેલા શ્વાનોને ત્યાંથી ભગાડ્યા અને લોહીલુહાણ હાલતમાં બાળકને શ્વાનના મોઢામાંથી છોડાવડાયું. બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું. અહીંના વેપારીઓના મતે માર્કેટ અને તેની આસપાસના વિસ્તારમાં લાંબા સમયથી રખડતા શ્વાનનો ભારે ત્રાસ છે. અનેકવાર મૌખિક અને લિખિત ફરિયાદો કરવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે જાન્યુઆરીથી 23 મે સુધીમાં શ્વાને 4858 લોકોને બચકા ભર્યા છે. મહીસાગરના સંતરામપુરના ઉખરેલી પીએચસીના સ્ટાફે દર્દીના સગા પર હુમલો કર્યો. મહીસાગરના સંતરામપુર તાલુકાના ઉખરેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ પરના સ્ટાફ દ્વારા દર્દીના સગા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ખળભળાટ મચી ગયો. 13 મેના રોજ સ્થાનિક તેમના બીમાર પુત્રને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા, જ્યાં હાજર કમ્યુનિટી હેલ્થ ઓફિસર અને સ્ટાફે સારવાર આપવાનો ઇનકાર કરી દીધો. અરજદારે વિનંતી કરતા મામલો બીચક્યો અને આરોગ્ય કર્મચારીઓએ ભેગા મળી ઝપાઝપી કરી, થપ્પડ મારી તેમજ ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. તો બીજી તરફ ઘટનાને લઈને મહીસાગર જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસનો રાગાલ આપ્યો. પુરુષોત્તમ માસ નિમિત્તે ધાર્મિક યાત્રાએ ગયેલી બસ પલટી, સાસુ વહુના મોત, 25 ને ઈજા. ગોંડલ નજીક વોરા કોટડા ગામ પાસે વહેલી સવારે યાત્રાળુઓથી ભરેલી ખાનગી બસ પલટી જતા સાસુ અને વહુના મોત થયા હતા, જ્યારે 25થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા. ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી રવિવારે વહેલી સવારે ખાનગી બસ પુરુષોત્તમ માસ નિમિત્તે બગદાણા, રાજપરા, ઊંચા કોટડા અને ભગુડા સહિતના ધાર્મિક સ્થળોના દર્શન માટે નીકળી હતી. દર્શન પૂર્ણ કરીને પરત ફરતી બસ સોમવારે સવારે આશરે 4:30 વાગે વોરા કોટડા બાંદ્રા રોડ પર પહોંચી ત્યારે અકસ્માત સર્જાયો. રોડ સિંગલ પટ્ટીનો હોવાથી સામેથી આવી રહેલા ટ્રકને સાઈડ આપવા બસ ચાલકે વાહન રિવર્સમાં લીધું. આ દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની બાજુના ખાડામાં પલટી મારી ગઈ. બસમાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિત કુલ 62 મુસાફરો સવાર હતા. અકસ્માતથી મુસાફરોની ચીસોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો. ઘટનાની જાણ થતાં વોરા કોટડા અને દેવચડી ગામના સ્થાનિકો તેમજ સેવાભાવી સંસ્થાઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી. સ્થાનિકોએ બસના કાચ તોડી મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ધોરાજીમાં કોળી યુવાનને શ્રદ્ધાંજલિ આપવા લોકો ઉમટી પડ્યા. રાજકોટના ધોરાજીમાં તાજેતરમાં હત્યાનો ભોગ બનેલા કોળી સમાજના યુવાન હિમાલય બારૈયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કોળી સમાજનું વિશાળ સંમેલન યોજાયું. આ શ્રદ્ધાંજલિ સભામાં હત્યાને લઈને સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. મૃતકના પરિવારે સીસીટીવી ફૂટેજમાં 4 હત્યારાઓ દેખાતા હોવા છતાં પોલીસે એફઆઈઆરમાં માત્ર 2ના જ નામ દાખલ કરીને બાકીના 2 આરોપીઓને છાવર્યા હોવાનો ગંભીર આરોપ લાગ્યો. આ મામલે કોળી સમાજના નેતાઓએ સત્તાધારી પક્ષના દબાણ હેઠળ પોલીસ કામગીરી કરી રહી હોવાનો આક્ષેપ કરી ચીમકી આપી છે કે જો તાત્કાલિક બાકીના આરોપીઓની ધરપકડ નહીં થાય તો ધોરાજીમાં 2 લાખ લોકોનું જંગી મહાસંમેલન યોજાશે અને આગામી 2027ની ચૂંટણીમાં તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. સુરેન્દ્રનગર ધાંગધ્રા કોંડ ગામે વીજલાઇન મામલે ખેડૂતોનો વિરોધ, ખાનગી કંપની દ્વારા વીજલાઇન નાખવા મુદ્દે વિવાદ. ખેડૂતોએ વિરોધ કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. ગ્રામસભામાં ઠરાવ બાદ પણ વીજ કંપનીએ કામગીરી કરતા રોષ. પોલીસને સાથે રાખી વીજલાઇન નાખવાની ચાલુ હતી કામગીરી. વિરોધ કરી રહેલ અંદાજે 20થી વધુ ખેડૂતોની પોલીસે અટકાયત કરી. ખેતરમાં વીજલાઇન નાખવાથી ઊભા પાકને નુકસાન થતું હોવાનો દાવો. ખાનગી કંપની દ્વારા ખેડૂતને યોગ્ય અને પૂરતું વળતર ન ચૂકવ્યાનો દાવો. આડેધડ ખોદકામ કરતું હોવાનું પણ ખેડૂતોએ આક્ષેપ કરાયો છે. અમદાવાદ એએમસી સંચાલિત NHL મેડિકલ કોલેજ में વીપીએ વિરોધ કર્યો.
મેડિકલ કોલેજની હોસ્ટેલમાં દારૂની સપ્લાય થતી હોવાનો આરોપ લગાવ્યો. દારૂની સપ્લાયમાં હોસ્ટેલના રેક્ટર જ સંકળાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. બહારના વિદ્યાર્થીઓને હોસ્ટેલના રૂમમાં રહેવા દેવા રૂપિયા લેવાતા હોવાના પણ આરોપ લાગ્યા છે. હોસ્ટેલમાં પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવા પર પણ દબાણ અને માદક દ્રવ્યો લઈ જવામાં આવતું હોવાની વાત છે. અમદાવાદમાં છાશવાલા મિલ્ક શેકમાંથી વંદો નીકળવાનો મામલો. એમસીના ફૂડ વિભાગે છાશવાલા એકમને 25,000નો દંડ ફટકાર્યો. પોલિટેકનિક 4 રસ્તા પાસે આવેલી છાશવાલાના મિલ્ક શેકમાંથી વંદો નીકળ્યો હતો. ગ્રાહકની ફરિયાદના આધારે કરી હતી તપાસ. અંજીર શેકમાં મરેલો વંદો નીકળ્યો હતો. સમગ્ર મામલે ગ્રાહકે એમસીમાં કરી હતી ફરિયાદ. આણંદમાં નકલી ખાતર બનાવવાની ફેક્ટરી મામલે પોલીસને મળી સફળતા. જિલ્લા એસઓજીએ આરોપી રઘુવીર સોલંકીને ઝડપ્યો. નાપડ વડોદ રોડ પર ધમધમતી હતી નકલી ખાતરની ફેક્ટરી. તમાકુની ખરીમાં બનાવાતું હતું નકલી ખાતર. અલગ માર્કની 3,500 ખાતરની બેગો જપ્ત કરાઈ છે. ભાવનગરના ઘોઘા રોડ વિસ્તારમાં પોલીસનો સપાટો. ભાવનગરના ઘોઘા રોડ પર ગુનેગારોને સીધા દોર કરવા માટે પોલીસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. ભાવનગરમાં પોલીસ અને પીજીવીસીએલ દ્વારા એક સંયુક્ત મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખેડૂતવાસ સહિતના વિસ્તારોમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ મેગા ડ્રાઈવ યોજાઈ. આ કોમ્બિંગ દરમિયાન શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા 24 શખ્સોના મકાનોમાં કરાયેલી આ સઘન તપાસ દરમિયાન 7 મકાનોમાંથી ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપાયા હતા. જેને પગલે વીજ જોડાણો કાપીને અંદાજે 6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં 2 પીઆઈ, 5 પીએસઆઈ અને 40થી વધુ પોલીસ જવાનો તેમજ પીજીવીસીએલની ટીમે તપાસ હાથ ધરી હતી. અચાનક કરાયેલી આ કડક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ડીઝલની મારામારીના કારણે તાલાલામાં કેરી ફસાઈ ગઈ. ગુજરાતમાં ચાલી રહેલા ડીઝલના ડખામાં ફળોના રાજા કેસર કેરી ફસાઈ ગઈ છે. રાજ્યમાં હાલ ખેડૂતોને જોઈએ એટલું ડીઝલ મળી નથી રહ્યું. ખેતીની સિઝન માથે છે ત્યારે ડીઝલ મેળવવા માટે ખેડૂતો પંપ પર ભટકી રહ્યા છે. ડીઝલ પૂરતું નહીં મળતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને કમરતોડ ફટકો પડી રહ્યો છે, જેની સીધી અસર કેરી પર પડી રહી છે. ગીર પંથકના આંબાના બગીચાઓમાંથી તાલાલા યાર્ડ સુધી કેસર કેરીની ભરપૂર આવક થઈ રહી છે. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈને યાર્ડ સુધી પહોંચી રહ્યા છે, પરંતુ ટ્રાન્સપોર્ટ વાહનોને પૂરતું ડીઝલ ન મળતા વેપારીઓ ખરીદી માટે આવવાનું ટાળી રહ્યા છે. પરિણામે કેરીના બોક્સનો ભરાવો થયો અને ખેડૂતો ચિંતામાં મુકાયા. વેપારીઓની માંગ ઘટતા ખરીદી ધીમી પડી છે. ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાતા વેપારીઓ નવા માલની ખરીદીમાં સંકોચ અનુભવી રહ્યા છે, જેના કારણે બજારમાં માંગ ઘટી છે અને કેસર કેરીના 10 કિલો બોક્સના ભાવ અંદાજે 250 થી 300 રૂપિયા સુધીનો ઘટાડો સાથે જોવા મળ્યા. ખેડૂતોને સારા ભાવની આશા વચ્ચે હવે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાલાલા એપીએમસી દ્વારા સરકાર સમક્ષ વેપારીઓના ટ્રાન્સપોર્ટ વાહનો માટે પૂરતું ડીઝલ ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. વહીવટીતંત્ર અને યાર્ડ સત્તાધીશો વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો છે. સત્તાધીશોનું માનવું છે કે ડીઝલ સમસ્યાનો ઝડપથી ઉકેલ આવશે તો વેપાર ફરી ગતિ પકડશે અને કેસર કેરીના ભાવોમાં સ્થિરતા આવશે. ખુશનુમા વાતાવરણને કારણે સાપુતારા પ્રવાસીઓથી છલકાયું. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આ વખતે ઉનાળુ વેકેશનમાં લોકોએ આંતરરાષ્ટ્રીય સ્થળોએ ફરવા જવાની બદલે સ્થાનિક પર્યટન સ્થળોએ ફરવા જવાનું નક્કી કર્યું છે, જેને લઈને ગુજરાતના પર્યટન સ્થળો પ્રવાસીઓથી છલકાયા છે. ત્યારે હિલ સ્ટેશન તરીકે ઓળખાતા સાપુતારામાં પણ પ્રવાસીઓ ઉભરાયા. ભારે તાપ બાદ અહીં વાતાવરણ ખુશનુમા થઈ જતા મુંબઈ, રાજસ્થાન, એમપી અને ગુજરાતના પ્રવાસીઓ ઉમટી પડ્યા. ગિરિમથકમાં વાદળોની વચ્ચે સહેલાણીઓ રજાની મજા માણી રહ્યા છે. બાળકો એડવેન્ચર પાર્ક અને ગેમ ઝોનમાં વેકેશનની મજા માણી રહ્યા છે, તો મોટેરા વિવિધ પોઈન્ટ પર જઈ હિલ સ્ટેશનની મજા માણી રહ્યા છે. લોકો માટે સાપુતારા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સુરતની ધરતી પરથી ચોમાસાની ભવિષ્યવાણી. જૂન મહિનાના બીજા સપ્તાહમાં થશે ચોમાસાનો વિધિવત પ્રારંભ. જૂનના બીજા અને છેલ્લા અઠવાડિયામાં વાવણી લાયક વરસાદની સંભાવના. 15 ઓક્ટોબરથી વરસાદ વિરામ લેશે. જૂનાગઢમાં 47 આગાહીકારોનું ચિંતાજનક તારણ. ચોમાસામાં સરેરાશ 75% વરસાદનું તારણ. 10 થી 12 આની ચોમાસું રહેવાની સંભાવના. એકંદરે ખંડવૃષ્ટિ એટલે કે જ્યાં પડે ત્યાં વધુ વરસાદ પડે, ન પડે ત્યાં ઓછા વરસાદની સંભાવના. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયો 32મો વરસાદ વિજ્ઞાન પરિસંવાદ. રાજ્યભરના 45 જેટલા આગાહીકારોએ ચોમાસાને લઈને રજૂ કર્યો વર્તારો. વર્ષા વિજ્ઞાન મંડળે લગાવ્યું ચોમાસાને લઈને પૂર્વાનુમાન. રાજ્યમાં 3 દિવસ યથાવત રહેશે કાળઝાળ ગરમીનો પ્રકોપ. હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. 28 મે બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના. 28 મે સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ફૂંકાઈ શકે ગરમ પવન. ગાંધીનગરમાં 5 દિવસ હીટવેવનું યલો એલર્ટ. 29 મે સુધી તાપમાન 41 થી 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા. નાગરિકોને બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા વહીવટીતંત્રની અપીલ. મેદાનોમાં કાળઝાળ ગરમી વચ્ચે પહાડો પર હિમવર્ષા. ઉત્તરાખંડમાં હેમકુંડ સાહિબમાં ભારે હિમવર્ષા થતા ચમોલી પંથકમાં ગગડ્યું તાપમાનનો પારો. હેમકુંડ સાહિબમાં જોવા મળી બરફની ચાદર.
વડોદરામાં સફાઈ અભિયાનમાં ફોટો સેશનનો આક્ષેપ. સોસાયટીના ખાલી ડસ્ટબિનમાં કચરો નાખી ફોટો સેશન કરતા કર્મચારીઓનો વિડીયો વાયરલ. વોર્ડ નંબર 12માં ઝવેરચંદ પાર્ક સોસાયટીમાં કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓએ ઢોંગ કર્યો. જાગૃત મહિલાઓએ કેમેરામાં ઝડપ્યા. છોટાઉદેપુરમાં નેતાઓ બન્યા છાકટા. તાલુકા પંચાયત બનવાની ખુશીમાં ભૂલ્યા ભાન. ખુલ્લેઆમ બંદૂક લઈને નીકળ્યા રમેશ રાઠવા. સાંસદના બંદૂકવાળા વિડીયો બાદ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખનો વિડીયો પણ વાયરલ. વડોદરાના ભુજમોડામાં હાઈ વોલ્ટેજ ડ્રામા. બાઇક અને કાર વચ્ચે અકસ્માત બાદ રસ્તા પર ભારે હંગામો. ઉશ્કેરાયેલા બાઇક સવારે કાના કાચ તોડી ચાલકને માર માર્યો. બાઇક ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ઘટના બાદ પોલીસે મામલો થાળે પાડ્યો. મહીસાગરમાં આરોગ્યધામ બન્યો અખાડો. ઉખરેલી પીએચસીમાં દર્દીના સગા સાથે સ્ટાફે કરી મારામારી. ગળું દબાવી જાનથી મારી નાખવાની આપી ધમકી. સંતરામપુરમાં બીમાર પુત્રને હોસ્પિટલ લાવતા જ સ્ટાફે ના પાડી. પિતાએ વિનંતી કરવા પર વિચક્યો મામલો. સરકારી આરોગ્ય કેન્દ્રમાં બનેલી ઘટનાથી સ્થાનિકોમાં રોષ. દર્દીના પિતાએ લગાવી ન્યાયની ગુહાર. સંતરામપુર તાલુકા હેલ્થ ઓફિસરને કરી રજૂઆત. સીએચઓ સહિત તમામ જવાબદાર કર્મચારીઓ સામે કાયદેસરની તપાસ કરવા કરી રજૂઆત. હિમાચલમાં ગુજરાતના પ્રવાસીઓ સાથે દુર્વ્યવહાર. કિરતપુર મનાલી ફોરલેન પર ટોલ કર્મચારીઓ અને પર્યટકો વચ્ચે ઉગ્ર હંગામો. ચાલુ કાર પર બેરિયર પડ્યા બાદ ગુજરાતના પરિવાર સાથે કરી ગેરવર્તણૂક. સોશિયલ મીડિયા પર હોબાળાનો વિડીયો વાયરલ. તમિલનાડુના કન્યાકુમારીમાં ઓટો અને મોપેડ વચ્ચે અકસ્માત. અચાનક મોપેડ સામે આવતા ઓટો પલટી જતા ચાલક નીચે ફસાયો. લોકોએ તાત્કાલિક ચાલકનો બચાવ્યો જીવ. હેલ્મેટના કારણે બચ્યો મોપેડ ચાલકનો જીવ. ઘટના સીસીટીવીમાં કેદ. સુરતમાં રખડતા શ્વાનનો આતંક. કાપડ માર્કેટમાં પાર્કિંગમાં બાળક પર હુમલો કર્યો. તિરુપતિ માર્કેટમાં માસૂમ બાળક પર તૂટી પડ્યો શ્વાન. ઘટના બાદ લોકોમાં ભારે રોષ. મનપાની કામગીરી સામે ફરી ઉઠ્યા ગંભીર સવાલો. જાફરાબાદના કડિયાડીમાં વનરાજાની એન્ટ્રી. શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા સિંહે ગામ માથે લીધું. જીવ બચાવવા પશુઓમાં મચેલી નાસભાગના દ્રશ્યો આવ્યા સામે. મધરાત્રે શિકાર કરવા નીકળેલા સિંહનો વિડીયો સીસીટીવીમાં કેદ. ઝારખંડના ધનબાદના ટુંડીમાં ગજરાજનો આતંક. 35 જંગલી હાથીઓનું ઝુંડ ગામમાં ઘૂસ્યું. સ્કૂલ અને મકાનો તોડી પાડ્યા. દાલુગોડા ગામમાં ગજરાજો ત્રાટકતા બાળકો અને મહિલાઓ જીવ બચાવવા ઊંઘમાંથી ભાગ્યા. રાતભર જાગવા મજબૂર બન્યા ગામજનો. તમિલનાડુના કુડલુરમાં દીપડાનો આતંક. ઘરના આંગણામાં પાંજરામાં પૂરેલા શ્વાનનો શિકાર કરવા કર્યો પ્રયાસ. શિકારના નિષ્ફળ પ્રયાસના સીસીટીવી આવ્યા સામે. તમિલનાડુના રામનાથપુરમ વિસ્તારમાં જંગલી ભેંસનો આતંક. થોંડીના ભરચક વિસ્તારોમાં જંગલી ભેંસના આટાફેરાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા. ભેંસને પકડી જંગલમાં છોડવા ગામજનોની ઉગ્ર માંગ. તમિલનાડુમાં નીલગિરી રોડ પર અચાનક રોડ ક્રોસ કરવા દોડ્યો વાઘ. કાર ડ્રાઈવરે લગાવી ઇમરજન્સી બ્રેક. નીલગિરી નજીક કારની હેડલાઇટના અજવાળામાં રસ્તો પાર કરતો વાઘ કેમેરામાં કેદ. ફરી વધ્યો પેટ્રોલ ડીઝલનો ભાવ. પ્રતિ લીટર પેટ્રોલમાં 2.61 રૂપિયા અને ડીઝલમાં 2.71 રૂપિયાનો વધારો. પ્રીમિયમ ઇંધણના ભાવમાં પણ વધારો. માત્ર 10 દિવસમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7 થી વધુનો તોતિંગ વધારો. પેટ્રોલે આખરી ફટકારી સદી. પ્રતિ લીટર પેટ્રોલના ભાવ 101.66 પૈસા અને 57. વિરમમાં આપનું સ્વાગત છે. આજે દિલ્હીમાં પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા. ગુજરાતના રતિલાલ બોરીસાગર, અરવિંદ વેદ, મીર હાજી કાસમ, ધાર્મિકલાલ પંડ્યા, નિલેશ માંડેલવાલના ને સન્માન એનાયત કરાયું છે. ગુજરાતમાં ધાર્મિકલાલ પંડ્યાને આર્ટ ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો છે. તેમણે માણભટ્ટની લુપ્ત થતી કલાનો વારસો જાળવી રાખ્યો છે. ગુજરાતી સાહિત્યમાં આગવી સેવા આપવા બદલ રતિલાલ મોહનલાલ બોરીસાગરને પદ્મશ્રી એનાયત કરાયો છે. તે ગુજરાતી હાસ્ય લેખક તથા નિબંધકાર છે. વિજાપુરના એમએલએની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. સીજે ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ચૂંટણીલક્ષી રણનીતિ અને નાણાંની લેવડ દેવડ અંગે ખુલાસો. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારે મને 2 કરોડ આપ્યા. ન્યૂઝ 18 નથી કરતું આ ઓડિયો ક્લિપની પુષ્ટિ. विधानसभा लड़े कांग्रेस में आए तो मैंने 2 करोड़ रुपया आप्या. કેટલા કોંગ્રેસ માં જાય એટલે બાકી 50 લાખ ઉપર પૈસો નથી આપતા. અને પછી તમારા સગવડ કરી જે કર્યું કરો. દારૂ બાર કર્યો નેતા વાવ ના કશું જ નહીં સાહેબ. આ તમને કહું હું તો કેવું માનતો તો કેટલું બધું ખર્ચો કરતી કશું જ નહીં. અત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં 30 અને 24 28 આમાં લડે છે. એમાં એમની જ એમની રીતે સર્વે કરી 3 સભ્યોને 50,000 આપવાના છે. તો હાલમાં જે તે આપ વાતચીત સાંભળી રહ્યા હતા. ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં સીજે ચાવડાના અવાજમાં એવું સંભળાઈ રહ્યું છે કે ત્યારે હું કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવ્યો એટલે મને 2 કરોડ આપવામાં આવ્યા છે. આ ઓડિયો ક્લિપ હાલમાં વાયરલ થઈ રહી છે. જો કે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ હજી સુધી થઈ નથી.